નોન ગુજરાતી બોલવાવાળા હોય ને એમની માટે અક્વાયર્ડ ગુજરાતી એક્સેન્ટ એટલે એટલી અઘરી પડે એ કોકે સાંભળેલું છે કોકે કરેલું છે એ જ કરે. બહુ નેચરલ વાત. પણ સાથે સાથે આપણા જે ગુજરાતી કલાકારો, જે બીજા ગુજરાતી કલાકારો હતા એમની સાથે પણ મેં વર્કશોપ કરી. એમાં આપણા રત્નાબેન આવી ગયા, બમન સર આવી ગયા. બમન સરનું તો પારસી એક્સેન્ટ છે, ગુજરાતી બહુ સરસ ગુજરાતી બોલે છે, પણ એક જે માતૃભાષાનો જે ઇન્ફ્લુઅન્સ હોય એ રહેવાનો. રત્ના મેડમ છે અને એ પ્રોપર ગુજરાતી બોલે છે, મેં એમને સાંભળ્યા છે. બરોબર. એમને આમાં ઢાળવા, એમનો અનુભવ, એમણે 2-3 પોઈન્ટર્સ કીધા કે આવું નહીં, આવું કરીએ તો એ પણ વર્ક કરે છે. તમારા માટે સહેલું પડતું હોય તો આમાં અચીવેબલ છે. સાથે ભાષાનું પણ કરવાનું હતું. એટલે લેંગ્વેજ મુझे કોણી में વાગા है और દુખતા है એવું નહોતું કરવાનું. મુझे કોની में લગા है और बहुत દુખતા है આ હિન્દી બોલવાનું. એટલે બાવા ગુજરાતી, બાવા હિન્દી પણ નહોતું કરવાનું. એટલે એ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને પછી આ બધું પ્રેક્ટિસ કહો કે રિહર્સલ્સ કહો કે બધા. મુદ્દો એ હતો કે એક્સેન્ટમાં કોઈ જકડાઈ ન જવું જોઈએ, તો એક્ટિંગના પરફોર્મન્સ પર અસર પડે. પછી એવું થાય કે ડાયલેક્ટ નથી આવતો, ભાઈ ડાયલેક્ટ છોડો, તમે એક્ટિંગ પર ધ્યાન દો. એવું નહોતું કરવાનું. એટલે ત્યાં સુધીની તૈયારી કરવાની હતી કે કાલે ઉઠીને લોકો નોર્મલ હિન્દી બોલે ને તો એવું જ લાગે કે આ કોઈ ગુજરાતી છે. હેલો દોસ્તો, જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં